નમસ્તે દર્શક મિત્રો, હંમેશની જેમ આજે પણ આપણે લોકોને સ્પર્શતા મુદ્દાઓના સંદર્ભમાં સરકારને કેટલાક સવાલો આજે પણ કરીશું. આજે આપણે આપણા વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન કે જે દેશની પ્રગતિમાં મહત્વનો હિસ્સો લઈ રહ્યા છે, ઘણા બધા સારા કામ કરેલા છે નરેન્દ્ર મોદીએ. ગુજરાતમાં પણ ઘણા સારા કામ કર્યા છે. એમાંના કેટલાક પ્રોજેક્ટ્સ આજે એમણે ખુલ્લા મૂક્યા ગુજરાતમાં આવીને. અને એમાં સૌથી મહત્વનો જે પ્રોજેક્ટ છે એ ગાંધી આશ્રમનો છે, સાબરમતી ગાંધી આશ્રમ, કે જેને હરિજન આશ્રમ પણ કહેવામાં આવતો હતો. કારણ કે આ આશ્રમ ગાંધીજીએ જ્યારે છોડી દીધો ત્યાર પછી એમણે હરિજનોની પ્રવૃત્તિ માટે, હરિજનોની સેવા માટે આ આશ્રમ હરિજનોને સમર્પિત કરી દીધો હતો. એટલે ત્યારથી એને હરિજન આશ્રમ પણ કહેવામાં આવતો હતો. પરંતુ હવે સાબરમતી આશ્રમ તરીકે ઓળખાય છે. ત્યાં આજે નરેન્દ્ર મોદી આવ્યા હતા અને 1242 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અહીંયા બનાવવાની એમને પાયો નાખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી કૂચના દિવસે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધી વંદના કરીને આશ્રમ ભૂમિ વંદના પ્રોજેક્ટનો શુભ આરંભ પણ કરાવ્યો હતો. સાથે સાથે પુનઃ વિકાસ કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન પણ એમણે કર્યું હતું. આપણે જોઈ રહ્યા છીએ ગાંધી આશ્રમની જે મહત્વની સિદ્ધિઓ છે, ક્યારે શું થયું હતું એની 1930 સુધી, એ બધી જ વિગતો અહીંયા એમણે એક આ પ્રેઝન્ટેશન પણ ત્યાં રજૂ કર્યું હતું. આ જ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને એમણે આ પ્રોજેક્ટ જે છે 63 બિલ્ડિંગો કયા પ્રકારનું રહેશે અને 120 એકર જમીન જે હતી એ 120 એકર જમીન આશ્રમ માટે ક્યાં ક્યાં શું કઈ રીતની હતી એનો પણ નકશામાં એમણે બતાવ્યું હતું પ્રેઝન્ટેશનમાં. અને અત્યારે લગભગ 2.5 એકરમાં આશ્રમ ગાંધી હૃદયકુંજ છે અને 2.5 એકર વિસ્તારમાં બીજી પ્રવૃત્તિઓ ચાલે છે. એમ કરીને માત્ર 5 હેક્ટર વિસ્તાર જ રહ્યો છે એવું એમનું કેવું હતું. આ નરેન્દ્ર મોદી આપણે જોઈ રહ્યા છીએ કે ગાંધી આશ્રમમાં અગાઉ જે મુલાકાત લીધી હતી અને એમણે એ સમયે જે તસવીરો લીધી હતી એ તસવીરો પણ આ પ્રેઝન્ટેશનમાં એમણે મૂકી છે. આખો આશ્રમ આપણે જોઈ શકીએ છીએ. નરેન્દ્ર મોદીએ જ આજે ટ્વીટ કરીને આ આખો પ્રોજેક્ટ જાહેર કર્યો છે કે પ્રોજેક્ટ કયા પ્રકારનો રહેશે. આ એનો એરિયલ વ્યૂ દેખાઈ રહ્યો છે. પ્રવૃત્તિ અત્યારે જે ચાલે છે આશ્રમમાં એની કેટલીક ઝલક છે. આ પ્રોજેક્ટ જે છે કયા પ્રકારનો હશે એ બતાવવામાં આવે છે. એમાં હૃદયકુંજ નહીં હોય, હૃદયકુંજ સિવાયની બધી જે બાબતો છે એ પણ એમાં સમાવવામાં આવ્યો છે. આજે મુલાકાત લીધી નરેન્દ્ર મોદીએ, એની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. કારણ કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ગુજરાતના, ત્યારે તેઓ ઓછામાં ઓછા ગાંધી આશ્રમ ગયા છે. ઓછામાં ઓછા જ્યારે એવું જરૂર પડે ત્યારે જ એમને ન છૂટકે જવું પડે ત્યારે જ જતા હતા, બાકી બહુ ઓછા ગયા છે. આજે એમણે હૃદયકુંજની મુલાકાત પણ લીધી હતી કે જે આ પ્રોજેક્ટમાં નથી. જે સરકારે ગુજરાત હાઈકોર્ટમાં વચન આપ્યું છે કે અમે હૃદયકુંજને એનો જે 2.5 એકર વિસ્તાર છે એને સ્પર્શ નહીં કરીએ, બાકી બધાના વિસ્તારમાં અમે સ્પર્શ કરીશું. જ્યારે તુષાર ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની ન્યાય માટેની જે અરજી કરી હતી એ અરજીમાં સરકારે કહ્યું હતું, ત્યાર પછી એ અરજી આ સરકાર જે વચન આપ્યું પછી સરકારે ગુજરાત હાઈકોર્ટે એ અરજી તુષાર ગાંધીની કાઢી નાખી હતી. પુનઃનિર્માણ પ્રોજેક્ટનું પ્રદર્શન એમણે પણ નિહાળ્યું હતું. એમણે એવું કહ્યું કે સાબરમતી જ્યારે એને ભાષણ આપ્યું, એક 6000 લોકો બેસી શકે એવો એક વૈભવી ડોમ બનાવ્યો હતો. એમાં એમણે નરેન્દ્ર મોદી એવું કહ્યું હતું કે સાબરમતી આશ્રમ જે છે એ ઉર્જાનું કેન્દ્ર છે. બાપુની પ્રેરણા અહીંયા અનુભવું છું હું. પૂજ્ય બાપુના સત્ય અને અહિંસાના પ્રયોગો અહીંયા થયા હતા. રાષ્ટ્ર સેવા અને વંચિતોની સેવામાં ભગવાનની સેવા જોવાના મૂલ્યોને જીવંત રાખ્યા છે એવું એમણે કહ્યું હતું. પરંતુ આપણે આજે સમીક્ષા એ કરવી છે કે વડાપ્રધાન જે અહીંયા આવીને બોલીને ગયા છે તો એ એમનું કથન એટલે કે કથની અને કરણી કઈ રીતે અલગ પડે છે, એ જે કહી રહ્યા છે એ શું છે અને વાસ્તવમાં નરેન્દ્ર મોદી શું કરી રહ્યા છે એની આજે તુલના કરવાની છે, એની સમીક્ષા આપણે કરવાની છે કે જે ભાગ્યે જ કોઈ ટીવી માધ્યમમાં નથી જોવા મળતી, એ આપણે કરવા માંગીએ છીએ.
એમણે એવું કહ્યું કે સાબરમતી આશ્રમ જે ઉર્જાનું કેન્દ્ર છે, ઉર્જા એટલે કયા પ્રકારની ઉર્જા? ગાંધીજી પાસે કઈ ઉર્જા હતી? ગાંધીજી પાસે સાદગીની ઉર્જા હતી. ગાંધીજી પાસે લોકોને ઉત્સાહિત કરીને દેશની ભાવનાની ઉર્જા હતી. ગાંધીજી અહીંયા 13 વર્ષ સુધી આશ્રમમાં રહ્યા, ત્યારે રોજ સવારે સર્વ ધર્મ પ્રાર્થના કરતા હતા, જેમાં તમામ પ્રકારના ધર્મ આવી જતા હતા. આજે નરેન્દ્ર મોદી અને જે રામ મંદિર નો આખા દેશમાં પ્રચાર કરવામાં આવે છે, એવું ગાંધીજીનું વર્તન નહોતું. એટલે કે નરેન્દ્ર મોદી અહીં જે કહી રહ્યા છે એ અને એમનું વર્તન અહીંયા અલગ જોવા મળે છે. એ કે જે બાપુના સત્ય અને અહિંસાના પ્રયોગો અહીંયા થયા હતા, સત્ય અને અહિંસા. પરંતુ આપણે જોયું છે કે વડાપ્રધાન અગાઉ અનેક વખત અસત્ય બોલતા પકડાયા છે, અનેક વખત, જે ગાંધીજી ક્યારેય નતા કરતા. ક્યારેય ગાંધીજી અસત્ય બોલ્યા હોય એવો એક પણ પ્રસંગ આજ સુધી કોઈના ધ્યાનમાં નથી આવ્યો. અલબત્ત એના સિદ્ધાંતો બદલાતા રહે છે, અને જ્યારે જ્યારે એના સિદ્ધાંતો બદલ્યા છે સમયને અનુરૂપ, ત્યારે એમણે કહ્યું છે કે મારો પેલા આ અગાઉનો આ સિદ્ધાંત તો હવે જે હું કહું છું એ હવે પછીનો આ સિદ્ધાંત રહેશે, એવું એમણે ગાંધીજીએ વારંવાર કહેલું છે. એના સત્યના પ્રયોગોમાં પણ, જે પુસ્તક લખ્યું છે ગાંધીજી, એમાં પણ એવું કહ્યું છે. બાપુની પ્રેરણા હું અનુભવું છું. તો અગાઉ કેમ નતા આવતા આ આશ્રમમાં? અગાઉ જે તમે અહીંયા મુખ્યપ્રધાન રહ્યા ત્યારે ઓછામાં ઓછી મુલાકાત લીધી છે. અગાઉના મુખ્યપ્રધાનો જે રીતે મુલાકાત લેતા હતા એની સરખામણીમાં તો તમે અહીંયા કોઈ મુલાકાત લીધી જ નથી એ પ્રમાણમાં. સાબરમતી આશ્રમે પૂજ્ય બાપુના સત્ય અને અહિંસા, અહિંસાની જે તમે વાત કરી રહ્યા છો, તો અહિંસા એટલે શું? ગાંધીજીની અહિંસાની વ્યાખ્યા શું હતી? અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યા હતી ગાંધીજીની. માત્ર કોઈને મારી નાખવા, કોઈની હત્યા કરવી એટલા પૂરતું જ નહોતું. અહિંસા એટલે કે સામાન્ય વ્યક્તિના દિલને ઠેસ પણ ન પહોંચવી જોઈએ, એવો ગાંધીજીનો આ અહિંસાનો સિદ્ધાંત હતો. તમે શું કરી રહ્યા છો? લોકોના દિલમાં ઠેસ પહોંચે એવા ઘણા બધા કામ તમે કર્યા છે. ગુજરાતમાં આપણે જોયું છે, ગુજરાતમાં જોયું છે, દેશમાં પણ જોયું છે. આજે ખેડૂતો જે પોતાના હક માટે દેખાવો કરી રહ્યા છે, એ દિલ્હીમાં જઈને દેખાવો કરવા માંગે છે, પણ તમે દિલ્હીમાં એને પ્રવેશ કરવા દો છો? નથી કરવા દેતા. એના પર ગેસના સેલ છોડી રહ્યા છો, હજારો ગેસના સેલ ખેડૂતો ઉપર છોડ્યા છે, આજ દેશના નાગરિકો ઉપર તમે છોડ્યા છે, જે અગાઉ અંગ્રેજોએ આટલા મોટા પ્રમાણમાં ક્યારેય આ પ્રકારનું વર્તન નથી કર્યું. તો તમે અહિંસા કયા હિસાબે તમે કહી રહ્યા છો કે ગાંધીજીના એના અહિંસાના સિદ્ધાંતો અહીંથી ઉર્જા મળે છે? આજે નથી દેખાતું એવું. તમારું અહીં વર્તન અલગ દેખાય છે. રાષ્ટ્ર સેવા અને વંચિતોની સેવામાં ભગવાનની સેવા જેવા મૂલ્યોને જીવંત રાખ્યા છે. ભગવાનની સેવાની ગાંધીજી અહીંયા સર્વધર્મ પ્રાર્થના કરતા હતા, ઈશ્વરને પ્રાર્થના કરતા હતા ગાંધીજી. એ જ ઝાડ આજે પણ ત્યાં છે. એની એક ડાળ તો તોડી નાખી છે, સુકાઈ ગઈ હતી, એના કારણે એક ડાળ તૂટી ગઈ છે, પરંતુ આજે પણ ત્યાં છે. તમે આ આશ્રમમાં આવીને શું કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ, કે તમારા વચનો કેવા હતા એ પણ આપણે સાંભળીએ. भविष्य में आने वाली पीढ़ियां यहाँ इस आश्रम में आने वाले लोग यहाँ आकर ये समझ पाएंगे कि साबरमती के संत ने कैसे चरखे की ताकत से देश के जन मन को आंदोलित कर दिया था, देश के जन मन को चेतनवंत बना दिया था, और जो आजादी के अनेक प्रवाह चल रहे थे उस प्रवाह को गति देने का काम कर दिया था. सदियों की गुलामी के कारण जो देश हताशा का शिकार हो रहा था, उसमें बापू ने जन आंदोलन खड़ा करके एक नई आशा भरी थी, नया विश्वास भरा था. आज भी उनका विजन
हमारे देश को उज्जवल भविष्य के लिए एक स्पष्ट दिशा दिखाता है। बापू ने ग्राम स्वराज और आत्मनिर्भर भारत का सपना देखा था। अब आप देखिए, हम वोकल फॉर लोकल की चर्चा करते हैं। आधुनिक लोगों की समझ में आए इसलिए शब्द प्रयोग कुछ भी हो, लेकिन मूल तो वो गांधी जी की स्वदेशी की भावना है। और क्या है? आत्मनिर्भर भारत की महात्मा गांधी जी की जो संकल्पना थी, वही तो है उसमें। आज मुझे अभी हमारे आचार्य जी बता रहे थे, क्योंकि वे प्राकृतिक खेती के लिए मिशन लेकर के काम कर रहे हैं। उन्होंने मुझे कहा कि गुजरात में 9 लाख किसान परिवार, बहुत बड़ा आंकड़ा है, 9 लाख किसान परिवार अब प्राकृतिक खेती की तरफ मुड़ चुके हैं। जो गांधी जी का सपना था, केमिकल फ्री खेती, और उन्होंने मुझे कहा 3 लाख मैट्रिक टन यूरिया गुजरात में इस बार कम उपयोग में लिया गया है। मतलब कि धरती मां की रक्षा का काम भी हो रहा है। ये महात्मा गांधी के विचार नहीं है तो क्या है जी? और आचार्य जी के मार्गदर्शन में गुजरात विद्यापीठ में भी एक नई जान भर दी है। हमारे इन महापुरुषों ने हमारे लिए बहुत कुछ छोड़ा है। हमें आधुनिक स्वरूप में उसको जीना सीखना पड़ेगा। और मेरी कोशिश यही है। खादी, आज इतना खादी का ताकत बढ़ गई है जी, कभी सोचा नहीं होगा कि खादी कभी, वरना वो नेताओं की परिवेश के रूप में अटक गई थी। हमने उसे बाहर निकाल दिया। हमारा गांधी के प्रति समर्पण का ये तरीका है। और हमारी सरकार गांधी जी के इन्हीं आदर्शों पर चलते हुए गांव गरीब के कल्याण को प्राथमिकता दे रही है। आत्मनिर्भर भारत का अभियान चला रही है। आज गांव मजबूत हो रहा है। ग्राम स्वराज का बापू का विजन साकार हो रहा है। हमारी ग्रामीण अर्थव्यवस्था में एक बार फिर से महिलाएं अहम भूमिका निभा रही हैं। सेल्फ हेल्प ग्रुप्स हो, उसमें जो काम करने वाली हमारी माताएं बहनें हैं। नरेंद्र मोदी प्रसन्नता है જે વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી, કે આવા અનેક એમણે જે વાત કરી છે ત્યાં આજે ગાંધી આશ્રમમાં જઈને આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જે સમાધિ આવેલી છે, અભય ઘાટ જેને કહેવામાં આવે છે, એનું એક મેદાન છે સામે, અભય ઘાટની સામે। એ મેદાનમાં, ખુલ્લા મેદાનમાં આ સભા હતી। મોદીએ જે વાત કરી છે એ જે કહી રહ્યા છે, તો આજે પરિસ્થિતિ શું છે, એમણે એક એક વાક્યની આપણે પણ સમીક્ષા કરવા જેવું છે। આજે નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે રાષ્ટ્ર પોતાની ધરોહરને સાચવવા સક્ષમ નથી, તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે, એવું કહી રહ્યા છો તમે। તો ગુજરાતમાં આજે 600 જેટલી ગુજરાતની ધરોહર કહી શકાય એવી ધોળાવીરાના સમયની, એટલે કે હડપ્પન સમયની નાના શહેરો, ગામડાઓની સાઇટ મળી આવેલી છે, સ્થળો મળી આવેલા છે। અત્યારે ગુજરાતની ધરતી ઉપર છે। આખા ભારતમાં કદાચ સૌથી વધારે છે ધરોહર, ગુજરાતની ધરોહર, 5000 વર્ષ જૂની ધરોહર એ આજે રેડી પડી છે। એક પણ જગ્યાએ એનું સંરક્ષણનું કામ થયું નથી। નરેન્દ્ર મોદીના સમયમાં પણ નથી થયું। વડનગરમાં જ જે કંઈ થોડું ઘણું ઉત્ખનન થયું છે, પણ એ 5000 વર્ષ પછીની જે ઐતિહાસિક ઘટનાઓ, શહેરો જે હતા એના માટે થયું છે। અને વડનગર એટલે નરેન્દ્ર મોદીનું પોતાનું વતન। બાકીની જે આ 600 જેટલી સાઇટ છે આજે એમને પડી છે। પુરાતત્વ ખાતા પાસે કાયમી ડાયરેક્ટર નથી। એનો જે સ્ટાફ છે એ દરેક તાલુકામાં એક સંરક્ષક હોવા જોઈએ, એક પણ જગ્યાએ નથી। આખા સૌરાષ્ટ્રમાં કે જ્યાં સૌથી વધારે આવી ઐતિહાસિક સાઇટ આવેલી છે ત્યાં માત્ર એક જ અધિકારી છે, માત્ર એક અધિકારી, બીજો કોઈ સ્ટાફ જ નથી। સ્ટાફની ભયંકર તંગી છે। એક પણ સ્ટાફની ભરતી કરી નથી આ ધરોહર સાચવવા માટે। 600 જેટલા બીજા સ્મારકો એવા છે જે ગુજરાત સરકારના અંદરમાં આવે છે 5000 વર્ષ પછીના, એને ત્યાં પણ કોઈ એની રક્ષા કરનારા
સિક્યુરિટી ગાઈડ, સિક્યુરિટી મેન પણ નથી ત્યાં. તો આવી હાલત છે ધરોહરની, અને તમે કહી રહ્યા છો કે ધરોહર સાચવવા સક્ષમ નથી, તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે. તો શું ગુજરાતના લોકોનું ભવિષ્ય ગુમાવે એવા પ્રયત્નો તમે શા માટે કર્યા છે? જવાબ તમારી પાસે નથી બિલકુલ. બાપુનો સાબરમતી આશ્રમ માત્ર દેશનો જ નહીં પણ માનવતાનો વારસો છે, એવું તમે કહ્યું છે. તો માનવતા ક્યાં તમે બતાવી રહ્યા છો? ક્યાં તમારી સરકાર બતાવી રહી છે? ગાંધી આશ્રમની બરાબર બાજુમાં 200 મીટર દૂર સુભાષ બ્રિજની નીચે 300 ઝૂંપડાઓ ઉપર તમારી જ સરકારે, તમારી જ સ્થાનિક સરકારે, અમદાવાદની જે સરકાર છે એને બુલડોઝર ફેરવી દીધા છે. હમણાં જ થોડા દિવસ પહેલા એ 300 પરિવારો આજે ખુલ્લા આકાશ નીચે પોતાનો જે સામાન છે લઈને ત્યાં બેઠા છે. એ જ જગ્યા ઉપર આ 300 પરિવારો. ક્યાં છે માનવતા તમારી? તમે જે કહી રહ્યા છો એનો અમલ અહીંયા નથી. આ એક જે છેલ્લું ઉદાહરણ છે. આવા તો અનેક ઉદાહરણો આપી શકાય છે, અનેક ઉદાહરણ. માનવતાનો વારસો ક્યાં છે અહીંયા? ગાંધીજી મૂકીને ગયા છે ત્યાં નજીકમાં જ સાબરમતી આશ્રમની એકદમ નજીકની જ વાત છે. બીજા બધી વાત છોડો. ગુજરાતમાં જે 5000 લોકોના મકાનો હમણાં તોડી નાખવામાં આવ્યા છે એની વાત તો છોડો, એ વાત આપણે કરતા જ નથી. પણ તમે જ્યાં સભા ભરી રહ્યા છો ત્યાંની વાત છે આ. મોદીએ બીજી એક વાત કરી કે આ જે આશ્રમનો વિસ્તાર હતો એ વિસ્તાર 120 એકરથી ઘટીને 5 એકર થયો છે એવું એમણે કહ્યું. એમાં 2.5 એકર જે છે એ હૃદયકુંજ છે કે જ્યાં વિકાસ થવાનો નથી. તો 120 એકર જે જમીન ઘટી છે એમાં અનેક એવા નેતાઓ જે છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય, બે લોકો પણ ત્યાં રહે છે અત્યારે, કે જેમાં સોસાયટી બની ગઈ છે આજ ગાંધી આશ્રમની જમીન ઉપર. કેમ એ લેવામાં નથી આવતી પરત? તમે એવું પણ કહ્યું કે આ 120 એકર ઘટી ગઈ છે. તો એ જે જમીન ઘટી ગઈ છે એની આજ સુધી તમે છેલ્લા 24 વર્ષથી કેમ તપાસ ન કરી? એ જમીન પરત મેળવવા માટેના કેમ પ્રયત્નો ન થયા? 120 એકર જમીન પરત મેળવવા માટે એમાં મોટા ભાગની જમીન તો ગેરકાયદેસર રીતે વેચી મારવામાં આવી છે, ગેરકાયદેસર રીતે કબજાઓ લઈ લેવામાં આવ્યા છે. અને તમારા જ કમિશનરે મંજૂરી આપી છે કેટલાક પ્રોજેક્ટ્સની. તો એમાં હમણાં જે હોટેલ બની છે ત્યાં પણ કમિશનરે જ મંજૂરી આપી છે, ચેરિટી કમિશનરે, તમારા જ સમયમાં. તમે એવું પણ કહ્યું કે 63 ઇમારતો અહીંયા હતી ગાંધી આશ્રમમાં, એમાંથી માત્ર 36 ઇમારતો જ અત્યારે રહી છે. એટલે કે ગાંધીજી જ્યારે અહીંયા રહેતા હતા ત્યારે 63 ઇમારતો, એમાં 36 રહી છે અને માત્ર 3 ઇમારતો મુલાકાતીઓ માટે ઉપયોગમાં ખુલ્લી છે. તો એમાં કેટલીક ઇમારતો તો તમારા જ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, કે જે તમે એને મુખ્યપ્રધાન બનાવ્યા હતા ગુજરાતના, તમે વડાપ્રધાન બન્યા ત્યાર પછી જે ગુજરાતમાં વડાપ્રધાન બન્યા, એના જમાઈનો કબજો આ જે 36 ઇમારતો રહી છે 63 ઇમારતોમાંથી, એમાંથી કેટલીક ઉપર તો એમનો કબજો છે. ઓછામાં ઓછી 12 ઇમારતો એવી છે કે જે જયેશ પટેલ કે અનાર પટેલ, જે આનંદીબેન પટેલના પુત્રી છે, એમના પતિ છે, એમના કબજામાં છે. કેમ એ છોડાવવામાં નથી આવતી? આજ સુધી કેમ નથી છોડાવી તમે? આટલી બધી જો ચિંતા હોય તમને કે 63 માંથી માત્ર 36 ઇમારતો જ રહી છે, તો જે રહી છે એના ઉપરથી તો આ ખાનગી વ્યક્તિઓનો જે ગેરકાયદેસર કબજો છે એ તમે 22, 23, 24, 25 વર્ષથી નથી છોડાવી શક્યા. આજે ભારતીય જનતા પાર્ટીના શાસનને 30 વર્ષ થયા છે ગુજરાતમાં, સ્વતંત્ર રીતે અને સંયુક્ત રીતે બનાવેલી સરકાર સહિત. પંચાવન એકર જમીન પાછી મેળવવામાં આશ્રમવાસીઓએ સહકાર આપ્યો છે, પણ એ આશ્રમવાસીઓ ઉપર શું જુલમ ગુજારવામાં આવ્યો છે, કઈ રીતની ત્યાં નીતિ અપનાવવામાં આવી છે, એ આપણે ગઈકાલે એની ચર્ચા કરી. ગઈકાલના એપિસોડમાં આખી એના પરની ચર્ચા હતી કે તમારી સરકારે ત્યાં શું કર્યું. આશ્રમની તમામ ઇમારતો એમના મૂળ સ્વરૂપમાં સાચવવાની તમે વાત કરી રહ્યા છો, પણ આજે હૃદયકુંજની અંદર આ એ જ પેલા જે જમાઈ છે એ હૃદયકુંજની બરાબર બાજુમાં ગાંધીજીની પ્રિય જગ્યા આજે એના કબજામાં છે. છોડાવો એ પેલા.
મૂળ સ્વરૂપમાં જાળવવું હોય તો ત્યાં તો આધુનિક ટાઇલ્સ નાખી દેવામાં આવી છે. મૂળ સ્વરૂપની તો ક્યાં વાત કરો છો તમે? ચકચકિત ટાઇલ્સ આજ તમારા નેતાના જમાઈએ ત્યાં નાખી દીધી છે. એ તો દૂર કરાવો, પેલા મૂળ સ્વરૂપ તો ત્યાં લાવો. મગન નિવાસ કે જ્યાં એની જે મૂળ ઇમારત હતી એ તમારા સમયમાં મૂળ ઇમારતને બદલે એમાં ઘણા બધા છેડછાડ કરી દેવામાં આવ્યા છે, બદલી નાખવામાં આવી છે મૂળ ડિઝાઇન. આ હૃદયકુંજની બરાબર બાજુમાં એક નવું મકાન બનાવી દેવામાં આવ્યું છે, તમારા જ સમયમાં થયું છે. આ અત્યંત ભવ્ય ઇમારતો બનાવી છે અહીંયા. આજ હૃદયકુંજની આસપાસની વાત છે, બીજી વાત તો છોડો, એની આસપાસની વાત છે. આ તમારા સમયમાં જ થયું છે. સ્મારકોની લાંબી અવગણના માટે ઈચ્છા શક્તિનો અભાવ હતો એવું તમે એક વાક્ય બોલ્યા છો. તો આ સ્મારકોની લાંબી અવગણના જે થઈ છે 100 વર્ષના ઇતિહાસમાં, એમાં 30 વર્ષ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે. 33% હિસ્સો તો તમારો છે, તમારી સરકારનો, ભારતીય જનતા પાર્ટીની સરકારનો. કોણ જવાબદાર છે એના માટે, આ 33% માટે કે જેમાં સૌથી વધારે છેડછાડ થઈ છે આ 33 વર્ષમાં? સંસ્થાનવાદી માનસિકતા અને તુષ્ટિકરણની ને જવાબદાર તમે ઠેરવી રહ્યા છો. તો સંસ્થાનવાદી કોણ છે? એની માનસિકતા કોની પાસે? તુષ્ટિકરણની નીતિ કોની પાસે છે અત્યારે? સરકારની મજબૂત ઈચ્છા શક્તિના પરિણામે તથા લોકોના સહકાર દ્વારા 12 એકર જમીન પ્રોજેક્ટ માટે બહાર આવી છે એવું તમે કહ્યું છે. 12 એકર સારી વાત છે, આ પ્રોજેક્ટ થાય એમાં કોઈને વાંધો પણ ન હોઈ શકે. પરંતુ જે ગાંધીજીના સિદ્ધાંતો હતા એને તોડી મરોડીને જે થાય એની સામે ઘણા બધા લોકોને વાંધો છે, આજે પણ વાંધો છે. તમે જે ફૂડ કોર્ટ બનાવી રહ્યા છો ઇમામ મંજીરની પાછળ, અને એની બાજુમાં જ ખાદીના વેચાણનું એક કેન્દ્ર પણ બનાવવાના છો. તો એ ફૂડ કોર્ટ શું ગાંધીજીના સિદ્ધાંતને અનુરૂપ છે? ગાંધીજી તો એકદમ સાદું ખાતા હતા, એના ધોરણો નક્કી થયા હતા. એનું ગાંધીજીનું જે રસોડું છે એ રસોડું પણ ગાંધી આશ્રમ માટેનું જે રસોડું બનાવેલું હતું, સામૂહિક રીતે બધા ત્યાં ભોજન લેતા હતા. એ રસોડાની આજે હાલત કેવી છે? અત્યંત ખરાબ હાલતમાં રસોડું ઊભું છે. અને કેટલાક લોકોએ તો આની પહેલા ગેરકાયદેસર કબજો લઈ લીધો હતો એના ઉપર, તમારા જ નજીકના માણસોએ. કેમ ખાલી નતું કરાવી શકતા તમે? આ ફૂડ કોર્ટની જે તમે વાત કરી રહ્યા છો, ઈચ્છા શક્તિ 12 એકર જમીનમાં, એની વાત છે. અને ખાદીની તમે જે વાત કરી, તમારા જ ભાષણમાં ખાદીની વાત કરી કે આજે ખાદીનો વ્યાપ વધ્યો છે એવું તમારો દાવો છે. ગુજરાતના જે ખાદી મંદિરો જે કહેવાય છે, ખાદી હાટ જે કહેવાય છે, ખાદીની દુકાનો જે છે, જે ખાદી મંદિર પણ ઘણા બધા એના નામે ઓળખે છે, એ ખાદી મંદિરોની હાલત આજે શું છે? ત્યાં જે ગાંધીજીએ હાથ વણાટથી જે ખાદી બનતી હતી એવી ખાદી કેટલી વેચાય છે? 1% જ વેચાતી હશે માત્ર, બાકી તો બધા કોટનના વસ્ત્રો વેચાય છે ત્યાં, પોલી ખાદી તરીકે વેચાય છે ત્યાં. આજે જે કારીગરો હતા ખાદી વણનારા, હાથ વણાટથી ખાદી વણનારા, એનો જે દોરો હાથથી બનાવવાનો હતો એ મિલમાં બની રહ્યો છે આજે મોટા ભાગની ખાદીમાં, અને ખાદીના નામે વેચાય છે. ખાદીના મજૂરો માત્ર સુરેન્દ્રનગરમાં થોડા ઘણા રહે છે, થોડા ઘણા ગોંડલમાં રહ્યા છે. બાકી આ હજારો વણકરોનો સર્વનાશ થઈ ગયો છે. ખાદી બનાવનારા આજે કેટલા છે? થોડા જ ગણ્યા ગાંઠિયા ખાદી હાથથી વણેલો જે દોરો છે એ દોરો બનાવીને ખાદી વણનારા. બાકી જે બનાવે છે ખાદી એ તો મિલમાં બનેલા દોરાથી બનાવે છે ખાદી, અને એને માત્ર કોટન વસ્ત્ર કહી શકાય, ખાદી ના કહી શકાય. ખાદીની વ્યાખ્યામાં એક પણ નથી આવતા. શું કર્યું તમે? આટલા બધા વણકરો નેસ્ત નાબૂદ થઈ ગયા છે એના માટે. અને બીજું, આ ગાંધી આશ્રમની બરાબર બાજુમાં જ ખાદી ઉદ્યોગ હતો, ખાદીનો ઉદ્યોગ હતો, જ્યાં દેશી પદ્ધતિથી કાગળ પણ બનતો હતો, જેની 50,000 ચોરસ ફૂટ જમીન હતી. એ જમીન કેમ તમે આંચકી લીધી? એના મકાનો તમે તોડી પાડવાના છો, એ મકાનો તોડી પાડવાના છો રાખવાના બદલે.
એ રાખો અને ત્યાં ખાદીના વસ્ત્રો બને એના માટે તો પ્રયત્ન કરો. ભલે તમે ગેરકાયદેસર કબજો લઈ લીધો એ ટ્રસ્ટ ઉપર, ધાક ધમકી બધું જ કરીને, પણ કમસે કમ ત્યાં એ તોડી પાડવાના બદલે સારામાં સારું બિલ્ડિંગ છે ત્યાં એ જે આખો કેમ્પસ છે, ઉદ્યોગોનું કેમ્પસ, એમાં જાત જાતની વસ્તુઓ બને છે. એ ત્યાં એનો જે ભંગાર હતો, જે ગાંધીજીનો વારસો સાચવે એવા કેટલાક દસ્તાવેજી પુરાવાઓ હતા, ચરખાઓ હતા, જૂના જમાનાના ચરખા ત્યાં પડેલા હતા. એ કરોડો રૂપિયાનો સામાન આજે વેચી દેવો પડ્યો છે. એ જ ટ્રસ્ટના લોકોએ વેચી દેવો પડ્યો છે તમારી આ જો હુકમીના કારણે. એટલે કે તમારું બોલવાનું અને કરવાનું એ બંને અલગ પડે છે. ભવિષ્યની પેઢીઓ અને સાબરમતી આશ્રમની મુલાકાત લેનારાઓને ચરખાની શક્તિ અને ક્રાંતિનો જન્મ આપવાની તેની ક્ષમતામાંથી પ્રેરણા મળશે એવું તમે કહ્યું છે. તો કમસે કમ અહીંયા સારી પ્રેરણા મળે એવું તો કૃત્ય કરો તમે. જોર જુલમ શા માટે કરવામાં આવી રહ્યો છે? ખાદીના સારા મકાનો હતા, ત્યાં ચરખા બનતા હતા, ત્યાંથી દેશભરમાં ચરખા સપ્લાય થતા. બિહાર સરકારે થોડા સમય પહેલા જ અહીંયા હજારો ચરખાનો ઓર્ડર આપેલો હતો. એ બધા જ અહીંથી ગયા હતા. એને તોડી પાડો છો તમે. તમે કહો છો કે બાપુએ એવા રાષ્ટ્રમાં આશા અને વિશ્વાસ ભરી દીધો હતો જે સદીઓની ગુલામીના કારણે નિરાશાથી પીડાઈ રહ્યું હતું. સદીઓની ગુલામી હતી. પેલા રાજા મહારાજાઓની ગુલામી હતી પ્રજામાં, પછી મુસ્લિમ આક્રમણખોરો આવ્યા, એમની ગુલામી રહી, પછી અંગ્રેજો આવ્યા, એમની ગુલામી રહી, અને હવે ભગવા અંગ્રેજો આવ્યા છે, એની પણ ગુલામી રહી. પ્રજા નિરાશામાં ધકેલાઈ ગઈ છે. આજે તમે જે કહી રહ્યા છો એનાથી વિપરીત અત્યારે આખા દેશનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નહીં તો આટલા બધા આંદોલનો શા માટે થાય? આજે ગુજરાતમાં જે નાનાથી લઈને મોટા કહી શકાય એવા વ્યક્તિગત ધોરણથી લઈને સામૂહિક ધોરણે જે આંદોલનો થાય છે, લોકો લડી રહ્યા છે, એવા 63 આંદોલનો છે અત્યારે. કર્મચારીઓનું આંદોલન છોડી દો, એ સિવાયના જે નાના નાના આંદોલનો ચાલી રહ્યા છે 63. પ્રજા નિરાશાથી ઘેરાઈ ગઈ છે. એનો ઉકેલ લાવો. અહીં તમે જે કહી રહ્યા છો એનો અમલ કરો. બાપુનું વિઝન દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા બતાવે છે એવું તમે કહ્યું છે. તો તમે એક સ્પષ્ટ દિશા તો બતાવો ઉજ્જવળ ભવિષ્ય માટે. આજે દેશની 175 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ તમે વેચી દીધી છે. તો એ ભવિષ્ય કઈ રીતે, ઉજ્જવળ ભવિષ્ય કઈ રીતે કહી શકાય? દેશની સંપત્તિ કે જે કેન્દ્ર સરકારે વસાવેલી હતી એ સંપત્તિ વેચી છે. 250 લાખ કરોડ રૂપિયાનું દેવું આજે દેશ ઉપર થઈ ગયું છે. ક્યાં છે ઉજ્જવળ ભવિષ્ય? કોણ ભરશે દેવું તમે નહીં હો ત્યારે? તમે બીજી એક વાત કરી કે સરકાર ગ્રામીણ ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા આપી રહી છે. આના વિશે તમે કોઈ કે ગાંધીજીના સિદ્ધાંતનો અમે અમલ કરી રહ્યા છો. તો ગ્રામીણ ગરીબોના કલ્યાણ માટે ના જે પગલાઓ ભરવા જોઈએ, ગુજરાતની આપણે વાત કરીએ તો આજે 33% ગરીબી કેમ છે? શાના માટે ગરીબી છે? મોટાભાગની ગ્રામીણ ગરીબો છે મોટાભાગના, અને એ જ લોકો આજે હિજરત કરીને શહેરની અંદર આવી રહ્યા છે. તમારા જ પ્રધાને હમણાં નીતિન ગડકરીએ એક ટીવી મુલાકાતમાં કહ્યું હતું કે દેશના 30% લોકો હિજરત કરીને શહેરમાં ગયા છે અત્યાર સુધીમાં. ગુજરાતમાં તો અત્યારે શહેરી વસ્તી જે છે એ લગભગ 50%ની આસપાસ થઈ ગઈ છે અને 50% ગ્રામ્ય વિસ્તારોમાં છે. તો શા માટે આવી પરિસ્થિતિ ઊભી થઈ? લોકો શા માટે ગામડાઓ છોડીને શહેરો તરફ જઈ રહ્યા છે? ત્યાં સુખ સુવિધા તમે આપી શક્યા નથી. અત્યારે 30 વર્ષ થયા છે તમારા શાસનને, એટલા માટે થઈ રહ્યું છે. ગ્રામીણ ગરીબોના કલ્યાણ માટે તમે પ્રાથમિકતા આપવાની વાત કરી રહ્યા છો, પરંતુ અહીંયા ક્યાંય પ્રાથમિકતા દેખાતી નથી, ક્યાંય નહીં. એટલે કે તમારું જે કથન છે અને કરણી છે એ અલગ દેખાય છે. અહીંયા આત્મનિર્ભર અભિયાન ચલાવી રહ્યા છો, પરંતુ આટલું બધું દેવું થઈ ગયું છે, આટલી બધી સંપત્તિઓ વેચી નાખી છે, તો આત્મનિર્ભર કઈ રીતે ગણી શકો છો? બાપુનું સ્વપ્ન કહો છો, બાપુનું ગ્રામ સ્વરાજનું વિઝનની તમે વાત કરી રહ્યા છો. એવું જ કહ્યું છે કે બાપુનું ગ્રામ સ્વરાજનું વિઝન આજે જીવંત થઈ રહ્યું છે. જીવંત નથી થઈ રહ્યું, એની હત્યા થઈ રહી છે. ગ્રામ સ્વરાજની હત્યા થઈ રહી છે. કેટલીક ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ નથી થતી હતી ગુજરાતમાં અત્યારે. ચૂંટણી તો કરો કમસે કમ, પછી ગ્રામ સ્વરાજનું જે સ્વપ્ન છે, ગ્રામ સ્વરાજ સ્વતંત્ર હોવું જોઈએ, એ તો તમે રહેવા નથી દીધું.
ગામની મંજૂરી વગર ગૌચરો વેચી નાખ્યા છે. ગૌચરની જમીન વેચવી હોય તો ગ્રામ પંચાયતની મંજૂરી જરૂરી છે, પરંતુ એ જ જમીનો તમે વેચી નાખી છે અને ઉદ્યોગને આપી દીધી છે. આજે 3000 ગામડાઓ એવા છે કે જ્યાં ગૌચરની જમીન નથી રહી. તો ગ્રામ સ્વરાજની બીજી વાત તો બાજુ પર રહી. 10 વર્ષમાં 25 કરોડ લોકોને દેશમાંથી ગરીબીમાંથી બહાર લાયા છે એવું કહો છો, તો ગુજરાતમાં તો ગરીબી ઘટવાના બદલે કેમ વધી છે? શા માટે? 25 કરોડ લોકોને બહાર લાયા છો તો 80 કરોડ લોકોને તો તમે સસ્તા અનાજની આજે પણ સસ્તું અનાજ આપી રહ્યા છો. આજે પણ 80 કરોડ લોકોને, એમાંથી ગુજરાતમાંથી એટલા જ લોકો એટલા જ પ્રમાણમાં છે તો જ આ અનાજ જઈ રહ્યું છે એવું તમે પોતે જ આંકડાઓ જાહેર કરેલા છે. તો ક્યાં છે આમાં ગરીબીમાંથી બહાર લાવવાની વાત? ગાંધીજીનું આ મંદિર એટલે કે આશ્રમ આપણા બધા માટે એક મહાન પ્રેરણા છે. પ્રેરણા તો આમાં ક્યાંય દેખાતી નથી. બાપુના આદર્શો અને તેની સાથે સંકળાયેલા પ્રેરણાત્મક સ્થાનો રાષ્ટ્ર નિર્માણમાં આપણા પ્રવાસને માર્ગદર્શન આપતા રહે છે. આપે જ છે માર્ગદર્શન, અત્યારે પણ આપે છે. તો આ જે બધી વાત આપણે જોઈ છે એ વાતમાં આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે તમે જે ગાંધીજીના નામે કહીને ગયા છો, સત્યના પ્રયોગો જે ગાંધીજીએ કરેલા હતા, પરંતુ તે સરકારના પ્રયોગો જે છે અહીંયા એ અસત્યના પ્રયોગો દેખાઈ રહ્યા છે. સ્પષ્ટપણે દેખાય છે. આ જ ગાંધી આશ્રમ છે કે જ્યાં ગાંધીજી આઝાદી માટેની લડત મૂકી હતી. આવી એકદમ સાદગી હતી ગાંધીજીની. પોતળી પહેરીને ફરતા હતા, શર્ટ પણ પહેરતા નતા. જ્યાં આજે નેતાઓ લાખો રૂપિયાના સૂટ અને બૂટ પહેરીને ફરે છે. આજે લાખો રૂપિયાના ચશ્મા અને ઘડિયાળ પહેરે છે લાખો રૂપિયાની. એ નેતાઓ આજે આશ્રમમાં આવે છે અને ગાંધીજીના સિદ્ધાંતોની વાતો કરે છે, પરંતુ એમનો જે અમલ જે છે, ગાંધીજી જે કહેતા હતા અને એ જ કરતા હતા. ગાંધીજીની કરણી અને કથની ક્યારેય અલગ નથી, પરંતુ અહીંયા નરેન્દ્ર મોદીની કથની અને કરણી અલગ દેખાય છે. અને એટલા માટે જ એવું કહેવાય છે કે ગાંધીજી અહીંયા સત્યના પ્રયોગો કર્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદીએ અહીંયા અસત્યના પ્રયોગો કર્યા છે. બસ આજે તો આટલું જ. અને હવે આવતીકાલે પણ આવા જ કોઈ કે વિષયને લઈને આપણે ચર્ચા કરીશું. નેતાઓના ખોખલા વચનો કેવા હોય છે, નેતાઓ જૂઠા વચનો પ્રજાને કઈ રીતે આપતા હોય છે, એવા એમના સવાલો પણ આપણે કરીશું. નમસ્તે, અને આવતીકાલે પણ આ જ સમયે આપણે મળીશું.